કૃષ્ણ મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપણું સ્વાગત છે। આજે સરસ મજાનો ટેસ્ટી એવો મગની દાળ અને દૂધીનો સૂપ બનાવવાના છીએ, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, જે ઇમ્યુનિટી પાવર વધારવામાં ખૂબ જ ઉપયોગી છે। અને જો તમારે વજન ઘટાડવો હોય તો આ સૂપ પીશો તો તમારું વજન 100% જેટલું ઘટે છે। તો આ સૂપ બનાવવા મેં 1/4 ભાગ જેટલી મગની પોતરાવાળી દાળ લીધી છે અને 1/4 ભાગ જેટલી મેં દૂધી લીધી છે। જેટલી દાળ લો તેટલા પ્રમાણમાં આપણે દૂધી લેવાની છે। દૂધીને મેં ધોઈને સમારી લીધી છે અને આપણે દાળને 3-4 પાણીએ ધોઈ લેવાની છે। ધોઈને તેમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને દૂધી લીધી હતી તે પણ એડ કરી લેવાની અને અડધી ચમચી જેટલું આપણે મીઠું લેવાનું અને કુકર રાખી મીડિયમ ગેસે આપણે 3 સીટી કરી લેવાની છે। ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ રાખવાની। ત્યાર પછી આપણે એક ખાણી લેશું, તેમાં 10 થી 12 કાળા મરી લેવાના છે, તેને આપણે સારા વાટી લેવાના છે। જો 3 સીટી થઈ ગઈ, આપણે દાળ અને દૂધી સરસ મજાની બફાઈ ગઈ છે। જો અહીંયા તમને કાચું લાગે તો એક સીટી ફરીથી કરી લેવાની મીડિયમ ગેસે। જો સરસ મજાની બફાઈ ગઈ છે, આવી સરસ મજાની દૂધી અને દાળ બફાઈ જવી જોઈએ। ત્યારે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું અને એને બ્લેન્ડર વડે સરસ મજાનું એક રસ કરી લેવાનું। બ્લેન્ડર વડે આપણે ક્રશ કરી લેવાની છે। જો આવું સરસ મજાનું એક રસ થઈ જવું જોઈએ। આ સૂપ સરસ એવું ઇમ્યુનિટી પાવર વધારે છે। ત્યારે એક તપેલી લેશું, તેમાં 1 ચમચી જેટલું આપણે ઘી લેવાનું છે। ઘી ગરમ થઈ જાય ત્યારે તેમાં અડધી ટીસ્પૂન જેટલી આપણે હિંગ એડ કરવાની। ત્યારે આપણે જે દૂધી અને દાળને બાફી હતી તે એડ કરી લેવાની છે। ખરેખર આ સૂપ તમે પીશો તો એકદમ એવો ટેસ્ટી લાગશે। અને એક વાત સાચું કહું છું, જ્યારે અમને કોરોના થયો હતો ત્યારે આ સૂપ પીને જ અમારી ઇમ્યુનિટી પાવર વધાર્યો હતો અને ખરેખર આ કામ કર્યો હતો સૂપ। તો તમે પણ જરૂર એકવાર ટ્રાય કરજો। ત્યારે તેમાં અડધી ચમચી જેટલું કાળું મીઠું એડ કરવાનું છે, અહીંયા કાળા નમક પણ કહેવામાં આવે છે। અને જે આપણે મરી વાટ્યા હતા તે એડ કરી લેવાના છે। બધાને સારી રીતે મિક્સ કરી લેશું। હવે આ સૂપને આપણે 10 થી 10 મિનિટ સુધી ઉકળવા દેવાનો છે, સરસ મજાનો ઉકળવાનો। જો સૂપ સરસ મજાનો ઉકળી ગયો છે, સૂપ એકદમ સરસ મજાનો ઉકળી જાય ત્યારે તેમાં આપણે 1 ચમચી જેટલું લીંબુનો રસ એડ કરવાનો છે। સૂપ ઉકળ્યા બાદ જ લીંબુનો રસ એડ કરવાનો, નહીં તો આપણે તેની કડવાશ પકડશે। લીંબુનો રસ એડ કરી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની। આ સૂપ ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે, તમે જરૂર એકવાર ટ્રાય કરજો। તો આપણે સર્વિંગ પ્લેટમાં તેને લઈ લેવાનો છે। તો સરસ મજાનો આપણો દૂધી અને મગની દાળનો સૂપ તૈયાર છે। ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું। તો તમને મારી આ સૂપની રેસીપી કેવી લાગી જરૂર કહેજો। જો તમને મારી આ સૂપની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો। જય શ્રી કૃષ્ણ।